કચ્છના ધોરડો સફેદ રણમાં 23 નવેમ્બરથી રણોત્સવનો 2025-26નો પ્રારંભ થયો છે। આ રણોત્સવને માણવા દેશ વિદેશથી પ્રવાસીઓ મુલાકાત લઈ રહ્યા છે। આ વર્ષે રણોત્સવની શરૂઆતમાં હજારોની સંખ્યામાં સહેલાણીઓ ઉમટી રહ્યા છે। ડરતા સૂરજના લાલ કિરણો શ્વેત સમંદર સમા રણની સાથે ભળી જાય છે, ત્યારે દૂર દૂર સુધી પ્રકૃતિના આ સુંદર નજારાને જોતા જ રહી એવી અનુભૂતિ થાય છે। બહારથી આવતા સહેલાણીઓ કચ્છની સારી છાપ લઈને જાય છે અને અન્ય લોકોને પણ કચ્છના રણોત્સવની એકવાર મુલાકાત લેવા અનુરોધ કરે છે। સફેદ રણને માણવા માટે એસટી વિભાગ દ્વારા પ્રવાસીઓની સુવિધામાં વધારો કર્યો છે। ભુજથી ધોરડો એસટી બસની સેવા ઉપલબ્ધ કરાવાઈ છે। પ્રવાસીઓને સફેદ રણનો નજારો જોવા છેક રણ સુધી લઈ જાય છે। ડાકોરથી સફેદ રણ જોવા આવેલા ચેતન સોલંકીએ જણાવ્યું હતું કે કચ્છના પ્રવાસન સ્થળોને માણવા કચ્છ આવ્યો છું। સફેદ રણનો નજારો જોઈને અંતરમાં આનંદ થાય છે। સફેદ રણ બાદ ધોળાવીરા સહિત અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત લેવાનું તેમણે જણાવ્યું હતું। હું બાલાસિનોર ડાકોરથી આવું છું। અહીંયા વ્હાઇટ ડેઝર્ટમાં આવીને ખૂબ મજા આવી છે, બહુ આનંદ આવે છે અને પ્રવાસીઓની સંખ્યા પણ ખૂબ જ છે અને બહુ મજાની જગ્યા છે। ખરેખર બધાએ આવવું જોઈએ। અત્યારે તો હાલ આ વ્હાઇટ ડેઝર્ટ જોયું છે, અહીંયા પછી ધોળાવીરાને એમ જવાનું બાકી છે। હવે ધોળાવીરા જવું છે, માતાનો મઢ જવું છે, 2-4 જગ્યાઓ જવું છે। આફ્રિકા કેન્યા નૈરોબીથી આવેલા મુલાકાતીઓએ જણાવ્યું હતું કે અમે ખાસ કચ્છનો રણોત્સવ જોવા માટે આવ્યા છીએ। સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને સ્પેશિયલ રણોત્સવ જોવા માટે જ આવ્યા છીએ। અહીંનું વાતાવરણ કલ્ચરલ ખૂબ જ સારું છે અને લોકોને પણ કચ્છ રણોત્સવની એકવાર મુલાકાત અચૂક લેવા અનુરોધ કર્યો હતો। સફેદ રણ બાદ તેઓ રોડ ટુ હેવન સાથે જ કચ્છના પ્રવાસન સ્થળોની મુલાકાત લેશે તેવું ઉમેર્યું હતું। અમે આફ્રિકાથી કેન્યાથી આવ્યા છે। અહીંયા કચ્છમાં રણોત્સવ જોવા બહુ ફાઇન છે। અહીંયાનો બધો માહોલ ને બધું વેરી નાઇસ પ્લેસ। અમે નૈરોબી કેન્યાથી આવ્યા છે। અહીંયા ભુજમાં ઉતર્યા છે, રાજકોટ અમારું ઘર છે, પણ રણોત્સવ સ્પેશિયલ અહીંયા જોવા આવ્યા છે। બહુ ફાઇન જગ્યા છે, એકવાર આવા જેવી જગ્યા છે ને વેરી નાઇસ પ્લેસ। અમે ફેસબુકમાં ને એમાં બધામાં અમે જોતા ઓનલાઈન, બધાને એકવાર તો અહીંયા આવવું જ છે, બહુ ફાઇન જગ્યા છે। મુંબઈથી આવેલા અનિલ દણુચિયાએ જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી કચ્છના સફેદ રણને જોવાનો વિચાર હતો। અહીં સ્પેશિયલ મૂન નાઇટ જોવા માટે આવ્યો છું। અહીં આવીને સારું લાગ્યું। આથી પહેલા આવો નજારો ક્યારેય જોયો નથી। સફેદ રણ બાદ સોમનાથ, દ્વારકા સહિતના સ્થળોની મુલાકાત લઈશું। અહીં અમે 10 દિવસનો પ્લાન બનાવીને આવ્યા હોવાનું જણાવ્યું હતું। मैं मुंबई से हूँ और रन में बहुत टाइम से मैं प्लान कर रहा था आने के लिए, तो लेकिन अभी आया मैं, मेरे को बहुत अच्छा लगा फर्स्ट टाइम। और डेजर्ट और वो जो व्हाइट सैंड है, मतलब ये इस तरह का लेक मैंने कभी नहीं देखा जो अभी देखा मैंने। नहीं, अभी मैं पूरा गुजरात देखने वाला हूँ। मैंने भुज देखा, अभी यहाँ आया। अभी इसके बाद मैं सोमनाथ जाऊँगा, सोमनाथ के बाद फिर मैं द्वारका भी जाऊँगा और फिर गिरी भी देखूंगा। ये पूरा गुजरात मेरा प्लान है, 10 दिन का प्लान। કોટા રાજસ્થાનથી આવેલા સહેલાણી ચિંકન કોઠારીએ જણાવ્યું હતું કે અમારો 10 લોકોનું ગ્રુપ સ્પેશિયલ સફેદ રણનો નજારો જોવા માટે કચ્છ આવ્યા છીએ। સ્પેશિયલ મીડિયા લોકોના મુખેથી રણોત્સવ વિશે ખૂબ સાંભળ્યું હતું, પરંતુ અહીં આવીને સફેદ રણનો નજારો જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે। સાથે જ અહીંનું કલ્ચર, ખાણીપીણી પણ સારું હોવાનું જણાવ્યું હતું। સફેદ રણની સાથે સાથે કાળો ડુંગર, રાણી વાવ સહિતના સ્થળોની પણ મુલાકાત લીધી હતી। खास કરીને કાળા ડુંગરના ચુંબકીય क्षेत्र જોઈને અચંબિત થઈ ગયા હતા। कोटा राजस्थान से आए हैं। हमारा पूरा एक 16 लोगों का ग्रुप आया हुआ है, तो स्पेशल हम कच्छ रन फुल मून का एक हम मजा लेने आए हैं। पूरा इसके बारे में बहुत सुना था और यहाँ के लोग बहुत बढ़िया हैं। यहाँ का खान पान, यहाँ का कल्चरल, क्योंकि हम राजस्थान से गुजरात है तो दोनों का थोड़ा सिमिलर कल्चर है, तो वी आर एंजॉयिंग इट। पूरे हम 3-4 दिन अब इसी जोन में हैं और सारे साइट सीन वगैरह सब करेंगे। आज हम सुबह भी अपन वो कौन सा जगह था, काला डूंगर भी गए थे और वहाँ भी एग्जैक्ट वो स्पॉट मैग्नेटिक स्पंज वाला भी देखा। रानी की वाव देखी जिसपे 100 रुपए के नोट पे वो रानी की वाव एंक्रिट है और इट इज रियली बहुत एंजॉयबल एंड ट्रांसफर। આસામથી સફેદ રણને માણવા આવેલા રાહુલભાઈએ જણાવ્યું હતું કે કચ્છના સફેદ રણને અમિતાભ બચ્ચનની એડમાં ઘણું જોયું છે। ખાસ અહીં મૂનલાઇટ જોવા માટે આવ્યો છું। રણમાંથી મૂનલાઇટને જોતા મન પ્રફુલ્લિત થઈ જાય છે, જાણે આ નજારો જોતા જ રહી એવી અનુભૂતિ થાય છે। मैं 65 साल का हूँ, असम से आया हूँ, काला के पोचा भुज। क्योंकि काफी बार जैसे अमिताभ बच्चन से शुरू करके बहुत सारे एडवर्टाइजमेंट में देखा था व्हाइट सैंड और चंद्रमा का रात में जो मूनलाइट रिफ्लेक्शन होता है, ये वगैरह देख के मन में एक बहुत ही रोमांटिक छवि आया था, तो इसलिए अकेला आ गया मैं।